કુપાત્ર મનુષ્યની આગળ બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ કરવો જ નહીં, કારણ કે આ ગીતાનું જ્ઞાન હે અર્જુન, તારે કદી જે તપ કરતો નથી, જે ભક્તિ કરતો નથી, જે સાંભળવાની ઈચ્છા કરતો જ નથી, તથા જે ભગવાનનો વેર કરે છે તેને કહેવું જ નહીં. આ ગીતા અધ્યાય 18 શ્લોક 67માં પુરાવો છે. કારણ કે તેથી એકબીજા સાથે મતભેદનો ઝઘડો થશે. તેમાં ખરેખર કુપાત્ર મનુષ્ય શરીરથી બળવાળો હોય છે અને જ્ઞાની પાતળો હોય છે. તેથી તે કુપાત્ર મનુષ્ય તે જ્ઞાનીને મારી નાખશે, અને જો બંને જીવે છે તો બંને વચ્ચે આખી જિંદગી વેરનો વ્યવહાર રહે છે. માટે ભલે તે રાજા જેવો ધનવાન હોય, વધુ રૂપિયા આપે તો પણ મૌન રહેવું. હવે જે જ્ઞાનીને કોઈક જુઓ, જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તને કહેશે, તે આ રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસંદેહ મને જ પામશે. કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, તથા આ પૃથ્વી ઉપર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થનાર પણ નથી. આ ગીતા અધ્યાય 18 શ્લોક 67, 68 ને 69માં પુરાવો છે. તો જેને ભક્તિમાં આગળ જવું છે તેને આ સુરતાને નાભીમાં લગાવો. બાકી અમોએ અનુભવ કરેલો છે કે જે કુપાત્ર મનુષ્ય છે તેને જેટલી મદદ કરશો તેટલા સમય તે આપણી જોડે સારું વર્તન કરશે. પણ જો એકવાર તેમને મદદ ના કરવાથી એ વેરી આપને સમજશે. વળી દાન દેવું એ કર્તવ્ય છે, તો યોગ્ય સ્થળે, યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિને જ જ્ઞાનીને દેવું, પરંતુ યજ્ઞ કે ફળની આશાથી ના દેવું. જે કોઈનું અપમાન અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તે દાનને તામસ દાન કહેવામાં આવે છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 20-22માં પુરાવો છે. તો કુપાત્રને દાન દેવાથી બંનેને પાપ લાગે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 93, 173, 174માં પુરાવો છે.